કેમ છો મારા વાલા મિત્રો? આજે સ્પેશિયલ વિડીયો બનાવવા માટે આવેલો છું કારણ કે આવતીકાલે સ્પેશિયલ ડે છે. બજાજ હાઉસિંગ ફાઇનાન્સનું લિસ્ટિંગ છે. મારા સબસ્ક્રાઈબર મિત્રોના વારે ઘડીએ મેસેજ આયા કરે છે કે મિત્રો કે આપણે હવે આવતીકાલના લિસ્ટિંગના દિવસે શું કરવું જોઈએ. ઘણા મિત્રોના એવા પણ મેસેજ આવે છે કે હું આવતીકાલે ફ્રેશ બાઇંગ કરું કે ન કરું, જે મારે લાગેલા છે પૂરા વેચી નાખું કે ના વેચી નાખું, કે અડધા વેચું ને અડધા હોલ્ડ કરું કે પૂરેપૂરા હોલ્ડ કરું. આવા પ્રશ્નો પૂછી રહ્યા છે. એના માટે આપણે સ્પેશિયલ આ વિડીયો બનાવેલો છે મિત્રો. તો બધા જ ફટાફટ તમે આ વિડીયો જોજો અને સમજજો કે આપણે આવતીકાલે કઈ સ્ટ્રેટેજી વાપરવી જોઈએ અને આવતીકાલે તમને સહેજ પણ નુકસાન ન થાય એના માટે આપણે બધાએ સાવચેતીથી કામકાજ કરવાનું છે. બીજું મિત્રો કે આવતીકાલે એક તો પહેલી વાત તો બધાના મગજમાં એક ડાઉટ છે કે શું થશે, બજારમાં આઈપીઓનું લિસ્ટિંગ થશે એટલે જેવું લિસ્ટિંગ થશે એવું ઉપરથી સીધું નીચે ફેંકશે, 140 35 40 ખોલી અને પછી 120ની આસપાસ લાવી દેશે, કે પછી 135 40 ખોલી ત્યાંથી 135 થી જેટલા ભાવે ખુલ્યો હશે એટલા ભાવથી 20%ની સર્કિટ ગણાશે. બરાબર યાદ રાખજો મિત્રો, જેટલા ભાવે શેર ખુલશે ત્યાંથી 20%ની અપર બેન્ડ અથવા 20%ની લોઅર બેન્ડ એની સર્કિટ લિમિટ એની સેબી દ્વારા ફિક્સ કરી દેવામાં આવશે. માની લો કે 135 રૂપિયા ખુલ્યો કે 140 રૂપિયા ખુલ્યો, ચલો માની લો કે ડબલ આપણે સમજો 70 રૂપિયાનો ભાવ આપેલો છે અને 140 રૂપિયા ચલો માની લો કે ખુલ્યો, તો 14 દુ 28 એટલે 140 પ્લસ 28 રૂપિયા એટલે 168 રૂપિયાની બાઇંગ કેપ લાગી જશે જો ઉપરની સાઈડે દોડ્યો તો. અને જો કદાચ નીચે આવે છે 140 રૂપિયાથી નીચે આવશે તો પણ એને 20%ની જ નીચે બાઇંગ સેલર કેપ આપવામાં આવશે. બરાબર ધ્યાનથી સમજજો. 140 રૂપિયા ઓપનિંગ થયું એટલે 140 થી 20% નીચે અને 20% ઉપર, 20% ઉપર બાઇંગ કેપ લાગી શકે અને 20% નીચે સેલિંગ કેપ લાગી શકે છે. એટલે કે 140 માઇનસ 28 એટલે 112 રૂપિયા, કાં તો 112 રૂપિયાની સેલર સર્કિટ પણ લાગી શકે અથવા તો જો વધારે વેચવાલી આવી જાય અને બધા જ લોકો વેચ કરશે, એન્કર ઇન્વેસ્ટર્સ ને બધા, અને જો કોઈ બાય નહીં કરે આને કે ભાઈ હજુ આની વેલ્યુએશન હાયર છે કરીને નથી ઉપરથી વેચવાની ચાલુ કરશે તો 112 સેલિંગ કેપમાં આવી જશે. અને જો બધા ઉપરથી ધડાધડ બાઇંગ ને માર જ કરશે તો 168 રૂપિયાની બાઇંગ કેપમાં બંધ રહેશે. હવે તમારે જો રિસ્ક એપેટાઇટ લેવાની તમારે એમાં તાકાત હોય મિત્રો, જો તમારે એમાં રિસ્ક લેવું જ હોય તો મારું એવું માનવું છે કે તમારે ખુલતાની સાથે 135 140ની આસપાસ થોડા ઘણા શેર્સ લેવાના, થોડા ઘણા. અને તમને એવું લાગે કે ના નીચે આવી રહ્યો છે, જો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોય તો જ આમાં પડજો, બાકી પડતા જ નહીં. ચોખ્ખી છત વાત છે. 135 40 રૂપિયાથી સમજો કે નીચે આવવા માંડ્યો અને 125 120ની આસપાસ આવી જાય, 140 થી અંદર ઘૂસી ગયો અને 125 120ની આસપાસ આવી જાય તો ફરીથી થોડા ઘણા બાઇંગ કરી શકશો તમે. બરાબર સમજજો. આ જ વસ્તુ પ્રીમિયર એનર્જીમાં થયેલું. મેં તમને બધાને આ જ વસ્તુ કહેલી કે જ્યારે 990 રૂપિયા લિસ્ટિંગ થયો ત્યારે એ લિસ્ટિંગ થયા પછી ધડાધડ નીચે આવવા માંડ્યું. કંપની ઇઝ ગુડ બટ સેલર્સ આર ધેર. અને તમે તો જુઓ છો એનર્જીની કેટલી બધી ડિમાન્ડ છે અને ટાટા ગ્રુપના જે પણ સોલર પ્લાન્ટ લગાવવાનો કોન્ટ્રાક્ટ આ પ્રીમિયર એનર્જી જોડે છે, એની બધી પ્રોડક્ટ બનાવવાનું કામ
સોલર પ્રોડક્ટ બનાવવાનો જે કોન્ટ્રાક્ટ છે એ આ પ્રીમિયર એનર્જી જોડે છે. તો મિત્રો, આ જે તમે જાણો છો કે 990 થી ગબડતો એ જ દિવસે 803 રૂપિયા આવી ગયેલો, અને 803 રૂપિયે અમે કહેલું કે તમે ખરીદો, આ આનાથી નીચે નહીં જાય. અને પછી જે બોસ ત્યાંથી ચાલ્યો છે 2, 3, 4 દિવસમાં તો 1100 ને 1200 રૂપિયા કુદાવી ગયો. એટલે આવું છે. જો તમારે ખરેખર સાચું રોકાણ કરવું છે તો વેટ કરજો. 140 પણ ના લેતા, 135 પણ ના લેતા. અને શું કામ આવું રિસ્ક લેવું છે તમારે? ઘટાડો આવે 120, 125 ની આસપાસ આવે ત્યારે ક્યાં નથી લેવાતું? એ વખતે લો. ઘટાડો આવે ત્યારે લેજો. અને પછી 2-3 દિવસમાં ફેન્સી પાછી ચાલવાની નહીં, એટલે પછી તમે એને પાછા 170, 165 ની આસપાસ વેચી શકશો. બરાબર સમજજો. અમુક લોકો ઉતાવળ કરીને 140 માં સીધા ખરીદવારી બેસી જાય, અને પછી નીચે આવે એટલે પછી માથું ખંજવાળવા માંડે કે સાલું 120 આવી ગયો, 140 માં મને તો આપી દીધો, અને 120 આવી ગયો. એટલે તમારે રિસ્ક એપેટાઇટ કેટલું વધી ગયું. એટલે મારા સબસ્ક્રાઈબરો અને મારા જે પણ ફ્રેન્ડ્સ જે આ વિડીયો જોઈ રહ્યા છે, બધાને મારી આ એક જ સલાહ છે કે રાહ જોજો. 120, 125 ઇઝ ધ વેરી ગુડ બાઇંગ લેવલ, સારું બાઇંગ લેવલ છે. અને એ વખતે તમે પરચેસ કરજો, જો તમારે લોંગ ટર્મ ઇન્વેસ્ટર બનવું હોય તો. બાકી તમારે શોર્ટ ટર્મ ટ્રેડર હોય તો તમે આ બધું કરતા નહીં. બીજું કે જો 140, 145 ની આસપાસ આવે તો જેને લાગેલા છે એના માટે આપણે હવે ચર્ચા કરીએ. તો 50% શેર તમે ફટકારી દેજો. 50% શેર્સ તમે વેચી દેજો, જેથી કરીને જે તમે 70 ગુણ્યા જેટલા શેર્સ લાગેલા છે એટલી મૂડી તમારા ઘરે પાછી આવી જશે. અને પછી જે બાકીની મૂડી છે, જે બાકીનો જે તમારો નફો છે, અડધા શેર્સ જે છે એ તમે એને પડી રહેવા દો. જ્યાં જવું હોય ત્યાં જાય. મૂડી તમે લઈને ઘેર આવી ગયા. હવે નફો વધ્યો છે, હવે એને જે કરવું એ કરે. આ એક સ્ટ્રેટેજી વાપરજો. 100% આમાં તમે સક્સેસ થશો અને અફસોસ પણ નહીં થાય. માની લો કે 168 ની બાઇંગ કેપ મારશે તોય કોઈ ચિંતા નહીં, કેમ કે તમારી જોડે અડધા શેર પડ્યા છે. અને જો 112 રૂપિયાની સેલર કેપ મારશે તોય તમને કોઈ ચિંતા નથી. કેમ કે તમારી પાસે તમે વેચીને બેઠા છો, તમે તમારી મૂડી કાઢી લીધેલી છે, એટલે તમને કોઈ ચિંતા નથી. એટલે મિત્રો, આમાં અલગ અલગ સ્ટ્રેટેજી તમારે વાપરવી જોઈએ. લિસ્ટિંગના દિવસે એવું નહીં કે ગાડાની જેમ કૂદી પડવાનું, નહીં તો એ જ દિવસે તમે સીધું મોટું નુકસાન કરી બેસશો. કારણ કે આ બધા જે તમે જેટલું વિચારો છો ને, તમે જેટલા હોશિયાર છો એના કરતા 8 ગણા આ જે ખેલ કરવા વાળા ઓપરેટરો પણ હોશિયાર હોય છે. કે આને કેટલા ભાવે લિસ્ટિંગ કરાવવું, કેટલા ભાવે લોકો લેવા દોડશે, અને કેટલા ભાવે આને નીચે ફેંકવું, અને કેટલા ભાવે પાછા આ લોકો નુકસાન કરીને નીકળી જશે, અને પછી કેટલા ભાવે આને ઉપર ચડાવવું. તો આ બધું તમને ખબર જ નહીં પડે આ કેવી ગેમ થઈ જશે, અને તમારા પૈસાનું પાણી થઈ જશે. એટલે મિત્રો, મારી તમને એક જ સલાહ છે કે આ ગેમ, આ ખેલ, આ વસ્તુ, આ બજાજ ગ્રુપ એકદમ પ્રેસ્ટિજિયસ ગ્રુપ છે. એ આવી બધી પણ પહેલા દિવસે આ બધી વસ્તુ બનશે, કારણ કે માલ પડાવો છે લોકોને, અને માલ પડાવીને સારા ઇન્વેસ્ટરો, મોટા ઇન્વેસ્ટરોને આ શેર લેવા છે. તો એ શું કરશે? નીચે લાવશે એટલે ગભરાઈને બધા નીકળવા માંડશે કે નીકળી જો, આ તો હારું નીચે આવવા માંડ્યું. અને જેવા તમે નીકળશો એવું પાછો ઉપર દોડશે. આવું પણ થઈ શકે. અને બીજી પ્રોબેબિલિટી એ છે કે ત્યાંથી ખુલ્યા પછી સડસડાટ ઉપર જ દોડ કરે અને 168 ની બાઇંગ કેપમાં બંધ થઈ જાય. આ પણ એક પ્રોબેબિલિટી છે. એટલે ખાસ ધ્યાન રાખજો, જે ભાવે લિસ્ટ થાય ત્યાંથી 20% ની બાઇંગ કેપ ઉપરની આવશે અને 20% સેલિંગ કેપ નીચેની લાગશે. આ બે વસ્તુ હોઈ શકે. એના વચ્ચે જ આ શેર રમ્યા કરશે આખો દિવસ.
આ બરાબર ધ્યાન રાખજો મિત્રો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આ સ્પેશિયલ વિડીયો બનાવવા માટે તમારા માટે આવ્યો છું, કારણ કે આવતીકાલે તમે એના માટે કોઈ પણ જાતનું સહેજ પણ નુકસાન ન કરો એના માટે મેં તમને આ સ્ટ્રેટેજી બતાવી દીધી. આ સ્ટ્રેટેજી તમે વાપરજો અને લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોય તો કોઈ જ ગભરાતા નહીં. કોઈ પણ જાતનું ઉથલ પાથલ કરે તોય ચિંતા ના કરતા, આપણે પડ્યા રહેવાનું શાંતિથી. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો.